સંધાન ઓલ ગુજરાત ઇન્ટિગ્રેટેડ ક્લાસરૂમ. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંધાનના આ કોમર્સ વિભાગના વર્ગમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પ્રોફેસર નિતેન્દ્ર પટેલ સમર્પણ કોલેજમાંથી આવું છું. આજનો આપણો ચર્ચાનો વિષય હેરેડ ડોમર ઇકોનોમિક ગ્રોથ મોડેલ છે. એટલે કે આર્થિક વૃદ્ધિના હેરેડ અને ડોમરના મોડેલની આપણે ચર્ચા કરવાની છે. ખાસ કરીને આ આર્થિક વૃદ્ધિના મોડેલોમાં પ્રશિષ્ટ લેખકો આમાં રસ ધરાવતા હતા, પણ 19મી સદીના પાછલા ભાગમાં અને 20મી સદીની શરૂઆતમાં વોલરાસ, પેરેટો, માર્શલ આ બધા અર્થશાસ્ત્રીઓના સીમાંત વિશ્લેષણોને કારણે આર્થિક વૃદ્ધિમાં થોડો રસ ઘટ્યો. પણ વળી સીમાંત વિશ્લેષણો મેક્રો ઇકોનોમિક્સ દ્વારા ડાયનેમિક આર્થિક વૃદ્ધિના વિશ્લેષણોમાં એણે સારો એવો બૌદ્ધિક ઉત્સુકતા જગાવી. કેઇન્સનું સમગ્રલક્ષી વિશ્લેષણ પણ આને પથદર્શક નીવડ્યું. જોકે કેઇન્સનું વિશ્લેષણ થોડુંક સ્ટેટિક એટલે કે સ્થૈતિક અને ટૂંકા ગાળાનું હતું. એટલે કે ગતિશીલ ક્ષેત્રને વિસ્તારવું એમાં જરૂરી હતું. અને આ માટે 1939ની અંદર 1939માં RF હેરડ નામના અર્થશાસ્ત્રીએ આ દિશામાં પ્રયત્ન કર્યો અને છેલ્લા 6 દાયકાઓથી આ દિશામાં વિચારવાનું થોડું વધારે ચાલુ થયું છે. પૂર્ણ રોજગારદાયક ઉત્પાદન બદલાતું નથી, આ પ્રકારની કેઇન્સની વિચારધારા હતી. એક વખત અર્થતંત્ર, કારણ કે કેઇન્સનું અર્થશાસ્ત્ર આખું મંદીનું અર્થશાસ્ત્ર હતું. એમના સમયમાં 1929 બાદની મંદી, એમના લખાણોમાં મંદીનો પ્રભાવ વધારે દેખાય છે. એટલે મંદીમાંથી તેજીમાં આવવાનું વાત છે. પણ તેજીમાં આવ્યા પછી એ વસ્તુ આર્થિક વૃદ્ધિને સતત અને એકધારી રીતે જાળવી રાખવા માટે શું? તો એનું જે ડાયનેમિક એનાલિસિસ છે, એટલે કે ગત્યાત્મક વિશ્લેષણ છે, એને લગતી બાબત કેઇન્સના વિશ્લેષણોમાં જોવા મળતી નથી. પણ એટલે ટૂંકા ગાળાનું અર્થશાસ્ત્ર, કારણ કે કેઇન્સે કહ્યું છે ઇન લોંગ ટર્મ વી ઓલ આર ડેડ, લાંબા ગાળામાં આપણે બધા મૃત્યુ પામીશું, માટે ટૂંકા ગાળામાં અર્થતંત્રને મંદીમાંથી બહાર કાઢવાનું. એટલે સામાન્ય રીતે એમણે એક ગુણકનો કન્સેપ્ટ બહુ સરસ આપ્યો, જેનો આપણે આ હેરેડ ડોમર મોડેલમાં પણ ડાયનેમિક રીતે ઉપયોગ કરી શકાય, એને વિચારી શકાય. શાંત તળાવની અંદર એક પથ્થર નાખવામાં આવે તો એના વમળો પેદા થાય. એમ સરકાર કોઈ પણ પ્રકારનું મૂડીરોકાણ કરે તો આ મૂડીરોકાણ એના ગ્રાસરૂટ લેવલ સુધી ફેલાય અને એના વમળો પેદા થાય અને આવક સર્જનની પ્રક્રિયા થાય. તો ઓટોનોમસ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે સ્વાયત્ત મૂડીરોકાણ, એટલે કે સરકારના મૂડીરોકાણથી વપરાશ વૃત્તિ વધે. એટલે આમ જોવા જઈએ તો મૂડીરોકાણ દ્વિલાક્ષણિકતા ધરાવે છે. એમાં કેઇન્સે એક લાક્ષણિકતા ઉપર વજન આપ્યું, કારણ કે કેઇન્સનું અર્થશાસ્ત્ર આખું માંગ બાજુનું અર્થશાસ્ત્ર હતું. એટલે માંગની દિશામાં એમણે ખૂબ સરસ વિચાર કર્યો. માંગ બાજુ એટલે કે આવક સર્જનની પ્રક્રિયા થાય છે. પણ આવક સર્જનની પ્રક્રિયાની સાથે વિદ્યાર્થી મિત્રો એક બીજી બાજુ ઉત્પાદન શક્તિનો સંચય પણ થાય છે, જેને કેઇન્સે બહુ જ ધ્યાનમાં લીધું નહીં. કારણ કે આ સાઈડ આખી સપ્લાય સાઈડ ઇકોનોમીની છે, પુરવઠા બાજુના અર્થશાસ્ત્રની છે. કારણ કે એમાં ઉત્પાદન શક્તિનો જે સંચય થાય છે, આવક સર્જનને કુલ માંગના ઘટક તરીકે આપણે ગણી શકીએ. પણ મૂડીરોકાણનું બીજું જે પાસું છે કે વધતી ઉત્પાદન શક્તિનો સંચય કરીને સંભવનીય ઉત્પાદનના પુરવઠાને લગતી અસરો, એના ઉપરનો ભાગ. જોકે ગતિવર્ધન થિયરી ઓફ એક્સેલરેશન દ્વારા થોડી વાત કેઇન્સે કરી છે, પણ એ ગત્યાત્મક દિશામાં વાત થતી નથી. ઇન્વેસ્ટમેન્ટ એટ એ ટી ટાઈમ ઇઝ વોટ કેપિટલ ડેલ્ટા કે, એટલે કે કેપિટલ ઇન્ક્રીઝિંગ ઇન એટ એ ટી ટાઈમ ધેન T-1 ટાઈમ. ગઈ સાલના કરતાં આ વર્ષના મૂડીરોકાણમાં થયેલ મૂડીના સંચયમાં થયેલો ફેરફાર, મૂડીનો સંચયનો ફેરફાર એટલે મૂડીરોકાણ. તો એ પણ એક બાજુ પુરવઠા બાજુનું અર્થશાસ્ત્ર છે અને વધારાની ઉત્પાદન શક્તિનો સંચય પણ થઈ રહ્યો છે. અને જે
નવી માંગનું પણ સર્જન કરે છે. કારણ કે એ માંગ બે પ્રકારની આપણે જોઈએ તો કેપિટલ ગુડ્સની મૂડી વસ્તુઓની જે નિયોજકો માંગ કરે છે ને બીજી વપરાશી વસ્તુઓની. આપણે મોટે ભાગે વપરાશી વસ્તુઓની માંગની દિશામાં વધારે વિચાર્યું કેઇન્સના અર્થશાસ્ત્રમાં. પણ મૂડીરોકાણની દિશામાંથી ઉત્પાદન શક્તિના સંચયથી વધારાની જે આવક સર્જનની અને મૂડીરોકાણની માંગમાં જે વધારો થાય છે એ દિશામાં RF હેરડે 1939 બાદ ગત્યાત્મક દિશામાં વિચારવાનું ચાલુ કર્યું. તો ટૂંકા ગાળામાં અર્થતંત્રની ઉત્પાદન શક્તિ અચલ રહે. 1-2 વર્ષમાં ઉત્પાદન શક્તિમાં સીમાવર્તી વધારો થાય એને તમે અવગણી શકો, પણ લાંબા ગાળા દરમિયાન ચોખ્ખા મૂડીરોકાણના સતત સ્ત્રોતમાં વધારો થાય તો એને અવગણી શકાય નહીં. એનું વિશ્લેષણ કરવું જોઈએ અને આપવું જોઈએ. એટલે એક એવા કાલ્પનિક અર્થતંત્રનો આપણે વિચાર કરીએ મિત્રો કે જેમાં વિદ્યમાન ઉત્પાદન શક્તિનો સંપૂર્ણ ઉપયોગ થઈ જાય, પણ આવા પ્રકારના અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સ્થિતિએ મૂડીરોકાણના આવકનો સ્તર પણ સતત વધતો રહેશે અને પરિણામે મૂડીરોકાણનો સ્ત્રોત પણ સતત વધતો હશે. ફરીવાર એક એવા અર્થતંત્રની કલ્પના કરી શકીએ કે જે વિદ્યમાન ઉત્પાદન શક્તિનો સંપૂર્ણ ઉપયોગ થઈ જાય. જો અર્થતંત્રની જેટલી આપણે માઇક્રો ઇકોનોમિક્સમાં પ્રોડક્શન પોસિબિલિટી કર્વ દ્વારા જાણીએ છીએ કે અર્થતંત્ર પોતાની કેપેસિટી પ્રમાણે સંપૂર્ણ એની કક્ષા પર જઈ અને મૂડીરોકાણ કરે એટલે કે ઉત્પાદન કરે તો ઉત્પાદન શક્તિનો સંપૂર્ણ ઉપયોગ થઈ જાય. પણ આવા પ્રકારના અર્થતંત્રમાં પૂર્ણ રોજગારીની સ્થિતિએ એટલે હવે આગળ રોજગારી શક્ય નથી તો એમાં મૂડીરોકાણના આવકનો સ્તર જે બીજી દિશામાં આવકનો સ્તર સતત વધે એને પરિણામે મૂડીરોકાણનો સ્તર પણ એનો સ્ત્રોત પણ સતત વધતો હોય તો આવક વધે એમ પૂર્ણ રોજગારદાયક બચતનું પ્રમાણ પણ વધે. તો બચતનું ધ ક્વોન્ટિટી ઓફ સેવિંગ એટલે બચતનું પરિમાણ વધવું જોઈએ. આનો અર્થ એ થાય કે આવકને પૂર્ણ રોજગારદાયક સ્તરે જાળવવા પૂર્ણ રોજગારદાયક બચતના પ્રવાહને અનુરૂપ લાંબા ગાળાના ચોખ્ખા મૂડીરોકાણના ધન સ્તરે આવક અને બચતના અચલ સ્તર સુસંગત હોતા નથી. ધેર ઇઝ નો કન્સિસ્ટન્સી બિટવીન ઇન્કમ એન્ડ સેવિંગ્સ. કારણ કે ઇન્કમ જેની થાય છે સેવિંગ્સ કરનાર અલગ વ્યક્તિઓ છે, ઇન્વેસ્ટમેન્ટ કરનાર અલગ વ્યક્તિઓ છે. તો સેવિંગ્સ ઇક્વલ ટુ ઇન્વેસ્ટમેન્ટ હોય ત્યાં અર્થતંત્રની સમતુલા તો આપણે જાણીએ છીએ કોઈ માણસનો ડાબો પગ 2 ફૂટનો હોય અને જમણો પગ 5 ફૂટનો હોય તો એ અર્થતંત્ર બરાબર ચાલી શકે નહીં. એવી વાત છે કે ટૂંકા ગાળામાં આ કન્સિસ્ટન્ટ હોય પણ લાંબા ગાળે તમે વધતી ઉત્પાદન શક્તિને ધ્યાનમાં ન લો તો એ કન્સિસ્ટન્ટ હોય નહીં, સુસંગત હોય નહીં. તો આના માટે કોઈ થિયરી છે તો આપણે હેરડ પાસે જવું પડે. ચોખ્ખા મૂડીરોકાણના ધન સ્તરવાળા અર્થતંત્રમાં ઉત્પાદન શક્તિનો પૂર્ણ ઉપયોગવાળા લાંબા ગાળાની સમતુલા માટે સતત રીતે વધતા જતા આવક, બચત અને મૂડીરોકાણનો સ્તર અનિવાર્ય છે. હેરડ અને ડોમરે સ્વતંત્ર રીતે આ મોડેલ વિકસાવેલું પણ બંને પેરેલેલ જ હતું. તો આ વૃદ્ધિની એકધારી પરિસ્થિતિની શક્યતા, કારણ કે આ મિત્રો આજના લેક્ચરમાં આપણે જે વિચારીએ છીએ ઇટ ઇઝ ડાયનેમિક ઇકોનોમિક્સ, સમયના પરિમાણની સાથે ફરતી રહેતી. કોઈને ફ્રેક્ચર થયું હોય અને ડૉક્ટર એને સલાહ આપે કે તમે પટ્ટા પર ચાલજો પણ નીચે પટ્ટો સરકતો રહે છે એટલે એ માણસે ત્યાં ઊભા રહેવું હોય તો પણ સતત ચાલતા રહેવું પડે. એટલે અર્થતંત્રએ સતત રીતે ડાયનેમિક બનતા રહેવું પડે. એટલે જે બદલાતી જતી પરિસ્થિતિને અનુરૂપ એને અનુકૂળ અને વૃદ્ધિની પરિસ્થિતિ જે તમે નિર્માણ કરી છે, જો તમે 10મામાં 90% લીધા છે તો 11મામાં 90% જાળવવા છે, 12મામાં 90% જાળવવા છે. ઉદાહરણ આપું છું, પણ આના દ્વારા જે કહેવાનો અર્થ છે કે ગત્યાત્મક રીતે જે બદલાતા જતા અર્થતંત્રની સાથે આપણા દેશના અર્થતંત્રને જાળવી રાખવા માટે એની થિયરી છે કોઈ? તો બહુ મહત્ત્વની વાત આજે આપણે કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો. પણ એને સિદ્ધ કરવામાં કોઈ મુશ્કેલીઓ નડે છે એની પણ આપણે છણાવટ કરવાના છીએ. આ 9 અને 18 મિનિટે હવે હું થોડી ધારણાઓ ઉપર આવીશ કે ધારણાઓ આપણે થોડીક કરવાના છીએ આ થિયરીમાં. ધારણાઓ વિદ્યાર્થી મિત્રો જો તમે નોટ અને પેન લઈને બેઠા હોય તો લખજો. પહેલી ધારણા એ છે અર્થતંત્રમાં અનિયંત્રિત મૂડીવાદ છે, એટલે કે એમાં સરકારનો કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ નથી અને અનિયંત્રિત રીતે એને વિકસવા દેવામાં આવે છે. બીજી ધારણા ઉત્પાદનમાં શ્રમ અને મૂડી એ 2 જ સાધનો છે. વિદ્યાર્થી મિત્રો આ ક્ષણે હું કહીશ કે અર્થતંત્રમાં અને ખાસ કરીને ઇકોનોમેટ્રિક્સમાં અર્થનીતિશાસ્ત્રમાં લેબર અને કેપિટલ 2 જ ઉત્પાદનના સાધનો
ખરેખર તો તમને પ્રશ્ન થાય કે ઉત્પાદનના સાધનો 4 છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. તો સાહેબ શ્રમ અને મૂડીના સંદર્ભમાં જ કેમ વાતો કરે છે? પણ આપણી ગાણિતિક પદ્ધતિઓની મર્યાદા છે ને એમાં ડાયનેમિક મોટે ભાગે લેબર અને કેપિટલ છે, એટલે એક્સ અને વાયએક્સ પર આપણે લઈ શકીએ અને આપણું વિશ્લેષણ સરળ બને એટલા માટે આપણે આ બે જ ઉત્પાદનના સાધનો લઈએ છીએ. પછીની ધારણા આપણે ઉત્પાદન વિધેય કદ વિકાસનું સ્થિર મળતર બતાવે છે. હવે આવા બધા અઘરા શબ્દો આપણને આવડે નહીં. સરળ શબ્દોમાં આનો ફલિતાર્થ એ છે કે ઉત્પાદનનો એક એકમ મેળવવા માટે જરૂરી શ્રમ અને મૂડીનું પરિમાણ નિશ્ચિત છે. શ્રમ અને મૂડી અનલિમિટેડ નથી. ધ ક્વોન્ટિટી ઓફ લેબર એન્ડ કેપિટલ ઇઝ ફિક્સ્ડ. અને શ્રમ અને મૂડીની અવેજી શક્ય નથી. હવે શ્રમ અને મૂડીની અવેજી શક્ય ના હોય એનો અર્થ મિત્રો શું કરી શકાય? ધેર ઇઝ નો ટેકનિકલ પ્રોગ્રેસ. ટેકનિકલ પ્રગતિ થતી નથી. એટલે આ તમે ભલે ડાયનેમિક ઇકોનોમિક્સની લોંગ ટર્મ ઇકોનોમિક્સની વાત કરો છો, પણ આ તમને ખબર ના પડે એમ પાછલા બારણે શોર્ટ ટર્મ ઇકોનોમી ઘૂસી ગયું, ટૂંકા ગાળાનું વિશ્લેષણ ઘૂસી ગયું. કારણ કે ટેકનિકલ પ્રોગ્રેસ તો કન્ટિન્યુઅસ ચાલુ હોય. એટલે એટલો બધો ટૂંકો ગાળો નહીં, પણ મધ્યમ ગાળાનું વિશ્લેષણ તો આપણે આના દ્વારા કરી શકીએ છીએ. તો શ્રમ અને મૂડીની અવેજી શક્ય નથી. કારણ કે જેસીબી મશીનથી એક દિવસમાં જેટલો ખાડો કરી શકાય અને તિકમના પાવડાથી ખાડો કરી શકાય એ બે સેમ વસ્તુ નથી. હવે રિસર્ચ નવા થાય તો શ્રમની અવેજીમાં મૂડી એડ કરી શકો તમે. એટલે શ્રમ અને મૂડીની અવેજી શક્ય નથી. આ અર્થતંત્રમાં તમારું ટાયર પંચર ના થાય એટલે બાંધી દીધું તમને. પણ જો આનો ભંગ થાય તો હેરડ-ડવર મોડેલમાં પ્રશ્ન થાય. એટલા માટે આ ધારણાઓ કરવી જરૂરી છે. શરૂઆતમાં ટૂંકા ગાળામાં ઈચ્છિત મૂડીરોકાણ પૂર્ણ રોજગારદાયક બચત જેટલું જ હોય છે. એટલે તમારે પૂર્ણ રોજગારદાયક બચત જેટલું જ જે ઈચ્છિત મૂડીરોકાણ જે છે એ છે શરૂઆતમાં. એટલે ત્યાંથી તમે વિશ્લેષણની શરૂઆત કરો છો. પછી અર્થતંત્રમાં એવરેજ પ્રોપેન્સિટી ટુ સેવિંગ્સ એટલે કે સરેરાશ બચત વૃત્તિ સ્થિર છે. આવકના અચલ પ્રમાણમાં બચત થાય છે. શ્રમનો વૃદ્ધિ દર સમયને સાપેક્ષ એક્ઝોઝિનિયસ એટલે કે બાહ્ય નિર્ણિત ચલ છે. એટલે કે શ્રમના વૃદ્ધિ દરને આપણા કંટ્રોલમાં નથી કે કેટલો લેબર ફોર્સ આવતી સાલ વધશે, પછીના સાલ વધશે. અને ટેકનોલોજીકલ પ્રગતિ પણ આ અર્થમાં તટસ્થ છે. ધેર ઇઝ ન્યુટ્રલ ટેકનિકલ પ્રોગ્રેસ, કે જેને લીધે નફાના આપેલા દરે ટેકનોલોજી નિર્ણિત મૂડી ઉત્પાદન ગુણોત્તર બદલાયા વગરનો રહે. હવે આ માટે કદ વિકાસનું સ્થિર મળતર બહુ જરૂરી છે. કારણ કે જે કોબ્ડગ્લાસ ઉત્પાદન વિધેય જે જનરલ છે Q ઇક્વલ ટુ A K રેસ ટુ આલ્ફા L રેસ ટુ બીટામાં ધેર ઇઝ આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ 1. દેટ ઇઝ ઇલાસ્ટિસિટી ઓફ લેબર એન્ડ કેપિટલ ઇઝ 1. એટલે કે મૂડી અને શ્રમની સીમાંત ઉત્પાદકતા એક સીમાંત ઉત્પાદન એનો જવાબ એની સાપેક્ષતાનો સરવાળો 1 છે. એનો અર્થ એવો કે લેબર જેટલા ઘટાડો એટલું કેપિટલ વધારો. પણ ધેર ઇઝ નો ઇન્ક્રીઝિંગ કે રિટર્ન ટુ સ્કેલ, નો ડિક્રીઝિંગ રિટર્ન ટુ સ્કેલ. એટલે કે કદ મળતરનો ઘટતું કદ મળતર નથી, નહીતર પણ હેરડ-ડવર મોડેલમાં પ્રશ્ન થાય. વધતું કદ મળતર નથી, નહીતર પણ અહીંયા પ્રશ્નો થાય. કારણ કે આપણે મૂળભૂત વૃદ્ધિના સમીકરણો 3 આપવા છે. અને આ 3 સમીકરણોના સંદર્ભમાં કોન્સ્ટન્ટ રિટર્ન ટુ સ્કેલ ઇઝ ધ બેઝિક એઝમ્પશન, પાયાની ધારણા છે. તો આ વસ્તુ આટલી ધારણાઓ સમજ્યા પછી આપણે ટેલીટોપ પર હવે વૃદ્ધિની મૂળભૂત નિત્ય ક્ષમતા જોવા પ્રયત્ન કરીએ. હવે ટેલીટોપ પર આપણે જોઈએ કે વૃદ્ધિની મૂળભૂત નિત્ય ક્ષમતા તો ત્રણ આપણને સમીકરણો હેરડે આપ્યા છે. એમાં પહેલી વાત જે કરવાના છીએ એ વાસ્તવિક વૃદ્ધિ દરને વાસ્તવિક બચત દર અને વધારાના મૂડી ઉત્પાદન ગુણોત્તરની મદદથી દર્શાવે છે. એટલે કે ગ્રોથ રેટ જો જી રાષ્ટ્રીય ઉત્પાદન વૃદ્ધિ દર જો બતાવતો હોય તો ડેલ્ટા વાય બાય વાય. હવે આમાં થોડી મેથેમેટિકલ ટર્મ છે પણ સામાન્ય વિદ્યાર્થીને પણ સમજાય એવું છે. કારણ કે ડેલ્ટા વાય એટલે આવકનો વધારો અને વાય એટલે મૂળ આવક. ધારો કે વાયની કિંમત 1 લાખ રૂપિયા લો અને આ વર્ષે 10,000 રૂપિયા વધ્યા તો 10,000 ભાગ્યા 1 લાખ. એનો અર્થ એવો થાય કે એ બધા મીંડા ઉડી જશે પણ એક મીંડું વધશે એટલે 1/10 આવશે. 1/10 એટલે 0.1% ગ્રોથ રેટ થયો. વિદ્યાર્થી મિત્રો સમજાય એવું છે ને? બહુ ઇઝી છે. ફરીવાર 10,000 રૂપિયાનો આવક વૃદ્ધિ થઈ, મૂળ આવક 1 લાખ રૂપિયા હતી તો 10,000 ભાગ્યા 1 લાખ એટલે 1/10 કરો તો 0.1% ગ્રોથ રેટ થયો.
હવે આ ડેલ્ટા વાય બાય વાયને અહીંયા જ હું મૂકું છું અને ડેલ્ટા કે વડે ગુણીને ભાગું છું. બસ અહીંયા ખેલ કરવાનો છે. જો મેઇન વાત આ છે, ડેલ્ટા કે વડે ગુણીએ અને ભાગીએ તો મૂળ પદાવલીમાં કે મૂળ સમીકરણમાં કંઈ ફેર થાય ન થાય. પણ ડેલ્ટા વાય બાય ડેલ્ટા કે જે છે એ એક પ્રકારનું ડેરિવેટિવ્સ છે, એનું રિવર્સ લો, એનું ઊંધું લો તો ડેલ્ટા કે અપોન ડેલ્ટા વાય થાય. અને આ ડેલ્ટા કે અપોન ડેલ્ટા વાય ધેટ ઇઝ કેપિટલ આઉટપુટ રેશિયો, મૂડી ઉત્પાદન ગુણોત્તર થશે. એટલે કે મૂડી ઉત્પાદન ગુણોત્તરને વધારાના કેપિટલ ભાગ્યા આવક વડે આપણે ગુણીએ તો ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ આઈ. મૂડીનો વધારો એ મૂડીરોકાણ છે. કારણ કે અને વળી આપણે જોઈએ કે ડાબો પગ અને જમણો પગ સરખો હોવો જોઈએ, એટલે મૂડીરોકાણ બરાબર બચત હોવો જોઈએ, તો જ સમતુલામાં ચલાય. એટલે કે એસ ઇક્વલ ટુ આઈ અને ડેલ્ટા કે ઇક્વલ ટુ આઈ તો એસ અપોન વાય તરીકે દર્શાવી શકાય. આ જ વાતને તમે એસ અપોન વાય તરીકે દર્શાવી શકો. એટલે કે ડેલ્ટા વાય અપોન ડેલ્ટા કે ઇન્ટુ ડેલ્ટા કે અપોન વાય ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વાય અપોન ડેલ્ટા કે ઇક્વલ ટુ 1 અપોન સી. સી એટલે કેપિટલ આઉટપુટ રેશિયો, એટલે કે મૂડી ઉત્પાદન ગુણોત્તર. ફરીવાર વિદ્યાર્થી મિત્રો, ખરેખર ડેલ્ટા કે અપોન ડેલ્ટા વાય જે છે એ કેપિટલ આઉટપુટ રેશિયો છે, આ નહીં. પણ આ તો એનું વ્યસ્ત છે ને માટે મેં અહીંયા 1 અપોન સી મૂક્યું. અન્ડરસ્ટેન્ડ? ઓકે. ઇન્ટુ ડેલ્ટા કે એ ઇન્વેસ્ટમેન્ટ છે આઈ, પણ ડેલ્ટા કે ઇન્વેસ્ટમેન્ટ અને સેવિંગ્સ તો સરખું જ હોય, માટે એસ આઈની જગ્યાએ હું એસ મૂકું છું, એટલે એસ અપોન વાય. હવે એસ અપોન વાયને હું સ્મોલ એસ કહું. અહીંયા જે મેં સ્મોલ એસ કર્યો છે એ સ્મોલ એસ આપણે કહી શકીએ. તો સ્મોલ એસ ભાગ્યા સી. સ્મોલ એસ શું છે? એસ અપોન વાય. સી શું છે? ડેલ્ટા કે અપોન ડેલ્ટા વાય. કારણ કે આને હું છેદમાં મૂકું, આના છેદમાં મૂકું તો આ ઊંધું થઈ જાય. denominator will be numerator and numerator becoming denominator. So delta k upon delta y. એટલે કે રાષ્ટ્રીય આવકમાં આ એસ અપોન વાય, એસ એટલે બચત, વાય એટલે રાષ્ટ્રીય આવક. રાષ્ટ્રીય આવકમાં બચતનું પ્રમાણ એટલે એસ અપોન વાય.